કે સાહેબ આ છોકરીઓ ભલે શ્રાવણ મહિનાના ગમે એટલા સોમવાર રહી લે પણ એના લગન એના બાબુ સોના હારે નહીં. હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો તમે બધા કેમ છો? મજામાં જશે ને? હું પણ મજામાં છું. સવારમાં બધા આવી ગયા છે બ્લોગમાં અને બધાને ગુડ મોર્નિંગ ને જય માતાજી. તો ઉઠીને સીધા નાસ્તો કરીને નાસ્તો નથી કર્યો, ફ્રેશ થઈને સીધા ડાયરેક્ટ આવી જાય નાઈ તો ફટાફટ આપણે. તો અહીંથી બ્લોગ આપણો ચાલુ થાય છે કન્ટિન્યુ. તો બધા કન્ટિન્યુ રહેજો બ્લોગમાં અને પેલા નાસ્તો લઈ લઈ. બરોબર, નાસ્તો કરી આપણે થઈ ગઈ છે એન્ટ્રી રસોડામાં. તો રસોડામાં એન્ટ્રી થઈ ગઈ તો કંઈક બનાવીને આ કંઈક છે, આ કંઈક છે, હું છે એ મને નથી ખબર, કડકડતું છે અને આપણી ભાખરી કમ્પ્લીટ થઈ ગઈ છે. બરોબર, અને તો ચાલો હવે આપણે નાસ્તો કરી લઈએ. નાસ્તો કરીને પછી તમને બધાને ફરવા લઈ જવાના છે. તો આજે આપણે કંઈક ફરવા છે નવું આવેલા, તો બધા કન્ટિન્યુ રહીજો, મજા જ આવશે. ફરવાનું છે આપણે. નાસ્તો કરીને મારે જવાનું છે, થોડું કામ છે રેલવે સ્ટેશને, થોડું ઓફિસે થોડું કામ છે, એક સાહેબ આવેલા છે કે નહીં એટલા માટે. તો હવે જઈએ ને, તડકો પડે છે ફૂલ એમ ફૂલ. અને ચાલો તડકો તમે ખાલી તડકો નીકળ્યો છે, બહુ વરાપ જાજી હારી નીકળી ગઈ છે. તો અત્યારે ધીમે ધીમે હેલા જઈએ છીએ અને તડકો મને લાગે છે આખી નથી ખુલતી. હા, તમને બધાને દેખાય તો ભલે, નગર હલો ને એમ તો હું તમને ત્યાં ફ્લેટ છે ને જઈને તમને બધાને કામ પાસ બતાવી દો. એટલે સાહેબ હશે ને તો બધા બેઠા છે ને તો આપણે કંઈક બ્લોગ શોર્ટ નહીં કરીએ. બરાબર, તો અત્યારે આપણે જઈએ છીએ તો સાથે આપણે તડકો પડે છે તો મને આવડા આવે કેમ કે આ વેડિંગના હિસાબે. હાલો જાતા આવું પેલા, મને તડકો લાગે છે હાથમાં બહુ. અહીંયા રેલવે સ્ટેશનમાં આપણે કામ બતાવીને મને ફાયદા મળીને આપણે સીધા આવી જાય છે ઘરે. ઘરે આવીને હવે આપણે પછી બીજી નોકરી ચાલુ કરવાની છે. નોકરી ઉપર જવાનું છે. બરોબર, ટાઈમ થઈ જશે એટલે. બરોબર, તો અમારે ભાઈ એક કહી દો મોબાઈલ જોવે છે સવારમાં. બરોબર, મોબાઈલ જો અમારા ભાઈ હુતા છે, ગોલું મોલું ટેણાવું લાગી જાય. હાલો પણ આવી જાય, ટાઈમ નથી ને. સારું હાલો જઈએ કામ ઉપર પાછા. બધાને થોડું બતાવતો રહે પછી આવતો રહે પાછો. તો હાલો અત્યારે આપણે જઈ જઈએ હવે કામ ઉપર. તો નોકરી ચાલુ થઈ ગયા આપણે આજે, અને આજે વરાપ નીકળી ગઈ છે કાંઈ કટે. હવે કરીને ભેગા થઈ ગયા ફેસલા કરીને હાલતા થયું છે કેમ કે વેડિંગ નો લાગે ને એટલા માટે. આને દેખાતું નથી લાગતું. તો જોવાય ટ્રાફિક તમે. તો બધા શું કહે કે મજૂર વાળા છે, બેલદાર કડિયા ને એવું બધા. કોઈને પ્લાસ્ટર કરાવું ને ત્યાં તમને મળી જાય. તમને બીજું છે બાજવાનું હોય સાઈડ કે એટલા બધા પબ્લિક ભેગું છે. આવીને મારી દીધો ખબર કઈ કલર ક્યાં માર્યો? બે જાળીમાં કલર મારીને હવે થાય છે ઘર પૈકી. તો શેરનો તમને કઈ જાય છે? અરે અરે હે ભાઈ ધીરજ રાખજો. ચાલો ભાઈ, તમને બધાને હવે આ બધા કાકાજી બોલાવે છે તો આપણે હવે જઈએ. આ બધાને કામ કરવા જાઓ. માર્કેટ એમાં છે કંટોલા લેવા. તો અમારા મહેમાન છે કંટોલા વખત લીંબુ છે અને ગુવાર છે. તો અત્યારે અમે આવ્યા તો બરોબર કંટોલા ભાવે તો ઘણા છે અને બીજી માર્કેટ બરોબર ભરાણી નથી, આશી ભરાણી છે. તો ચાલો કંટોલા લઈને લીંબુ લે. અમારા ભૂપેન્દ્ર કાકા કલાકાર ગીત ગાઓ. દુકાન આવી જશે ને તમે કરે ચારના ગીત વધારે ગાઈ નાખે. તો ગીત ગાઈને હવે આપણે કઠણાય ને તમને બધાને બતાવી દઉં કે આપણે ફાડી નાખ્યો લોહી ઓછા બંધ થઈ ગયા છે, સાફ કરી નાખ્યો તો ફાડી નાખ્યો. હા રેડી થઈ ગયો. પણ હવે અલગ નથી તો થોડી વાર એ જ પાણી પીતું આરામ કરી પછી ઘરે વ્યા જઈએ. હવે નથી કરવું કામ. તો આ જાળીમાં બધા વેરા હતા ને બધા મોહારો ફાડી કાંઈ વાંધો નહીં. કામ કરીએ એટલે અને સારું હલો બધાના ઘરે જઈને પાછા મળે. કહી દઉં મેં કીધું આપણું આ નુકસાન થઈ ગયું છે આજુ. શું કરવું હવે એ ઉપર વાલે. તો આપણે આવી જઈએ ઘરે ને નાઈ તો થઈ જશે ફ્રેશ છે ને. હવે આપણે દીધું જવાનું છે જમવાનું બનાવશે ત્યાં કેમ કે ભૂખ લાગી છે અને લંગડા હેઠા છે બરોબર. અને થોડુંક વધારે લાગી જાય તો થોડુંક પટ્ટી આવી છે પણ મેં કાઢી નાખ્યું. નાઈ ધોવાઈ ગયું બધું, ફ્રેશ થઈ ગયું. તો હવે તો ફ્રેશ થઈને આવી ગયો તો વિડીયો બનાવવા જવાય. બીજી મારે ગામમાં જવું છે, થોડું કામ છે એના માટે રેડી કરે જવું છે. તો બને છે શું કહે કે સમોસા પકોડા ને એવું બધું. તમારા ભાભી મારા મમ્મી ને બધા બનાવે છે પકોડા. અડધું તેલ બળી ગયું છે. અમારે દેવાન છે બનાવવા વાળી દેવાન છે. જો કેવી આવડે બનાવતા, કોઈથી બનાવ્યા સમોસા બનાવ્યા છે. ઉકાળો આવે છે ધીમે ધીમે.
ઉકળી રહી ત્યારે ખાસા પણ ગરમ છે, મન તો બહુ છે ખાવાનું. તો બને નાખી પૂરી. આ પૂરી તો કોને ન મજા આવે. હાલો પૂરી ખાવા. બીજી તો શું કે સેવડો બનાવે છે તમારો પેલો ભાઈ હવે કામ કરશે. હવે તો આવું કઈક છે, પકોડું બને છે. છોટા પછી ખાઈ નાખી. અમારે ખાવું જોવે છે, મને કરી દે. ચાલો થોડીક નાસ્તો કરીને પછી ગામમાં જેવું મેડિકલ લાવો. તો ફાઇનલી આવી ગયો આપડે પકોડો. ઠીક આવે છે ને, એક નંબર બન્યા. તમારે ઓર્ડર કરવો હોય ને થોડા ખાટા થઈ જાય છે, પણ ઓર્ડર તમારે કોઈ કરવો હોય તો મારી મમ્મી સંપર્ક કરજો. આપણે આવી ગયા હતા અત્યારે વિડીયો બનાવતા. વિડીયો બનાવીને આપણે બધું હજી તો જમવાનું બધું ચાલુ છે, બધું બસે બંધ હતું રસોઈ. તો હું આવી જાય વિડીયો બનાવવા માટે. તો વિડીયો બનાવીને લંગડો આવી તો ગયો અહીંયા બરોબર. અને વિડીયો બની ગયા છે, અને વિડીયો બનાવીને ઓલા બધા વૈયા ગયા છે. અને આપણે પણ જઈએ છીએ ઘરે. હાલો ઘરે જઈને પછી તમે આપણે બધા સારા મળીને બધા પૂજા કરીએ બરોબર. એવા લંગડે લેતો હાલવો પડે છે. અને થોડોક પવન મજા આવે છે, બેસવાની તો મજા આવે છે, પણ શું કહેવાય કે ભૂખ લાગી તો જમવાનું તો મોડું જ હોય અમારે. મારે સીધા 9:30 જેવું થઈ જાય કમસે કમ, બધું નવીરો થાય ને ત્યાં. હાલો હવે પેલા તો શું કે વાર લાગે એમ છે, તો જમવામાં થોડીક વાર લાગે એમ છે. એટલા માટે હવે મેં કીધું પેલા તો ગામમાં જઈએ. મેં કીધું મેડિકલ અમારે એક ટ્યુબ લેવા આવી છે. ટ્યુબનો નમૂનો કહે છે નહીં, અહીંયા જઈને નામ આપશું બરોબર. તો અત્યારે ગાડી કરી દીધી આપણી એક્ટિવા 4. એ પાસે રિમોટ મળે. રિમોટ તમને બધાને બતાવું, તમને બધાને ફોટો ન લાગે તો તમને હકીકત બતાવું. બાકી મારી પાસે રિમોટ મળે છે. તો આ રિમોટ આવે છે રિમોટ. આ રિમોટ વાળી ચાવી છે. રિમોટ વાળી ચાવી છે આપણે ગાડી સ્ટાર્ટ કરવાની છે. નખ કાપવાની ખબર નથી પડતી. હા પણ તમે એને કહી દો. હાલો મારે ગામમાં જવું છે તો મેડિકલનું કામ છે, તો એવું દવા લઈ જાઓ. અને પગમાં થોડુંક વાગ્યું છે, એની થોડીક ટ્યુબ લાવવાની છે. તો હાલો ગામમાં જઈને પાછા બધાને મળશે મેડિકલ ટ્યુબ લેવાની. અરે આપણે આવી જાય પાછા ઘરે હતા. ઘરે આવીને આપણે દવા લઈને આપણે આવી જઈએ ટ્યુબ. તો આ રે ટ્યુબ. તો આ ખજાનો લઈને આવ્યા આપણે. એ ખજાનો કામનો છે આપણે બરોબર. દવાખાનો થતો તો લઈ જાય ને. રાહ જોઈને બેઠા બખાડા કરવાનું બંધ થાય કે નહીં. ચાલો બધા પીવાનું ચાલુ કરે છે ને, જમીન લઈ જમીન પછી આપણે બરોબર. તો બધા હાલો જમવા પેટ પૂજા કરી લીધી. પેટ પૂજા કરીને આપણે આવી જાય સીધા કંટ્રોલ શાક થાય. એટલે બધા બપોરે કંટ્રોલ આવે. તો ફટાફટ જમીન કેમ કે ગાયો નહીં થોડું કડવું લઈ ગયું મને. તો ફટાફટ જમીન આપણે આવતા રહ્યા પાછા. તો જમીન આવી સીધા અમે તો વિક્રમ ઠાકોરનું ફિલ્મ આવે છે. તો મારા બા જોવે છે વિક્રમ ઠાકોરનું ફિલ્મ. તો હાલો હવે ઉઈ જવાનું છે, કેમ કે હવે પગ દુખે છે મને. કેમ કે હવે આમ તેમ કે આટા મારે છે નહીં. તો ગામમાં માંડ જવાનું. તો આજનો વ્લોગ તમને બધાને કેવો હોય ને તો લાઈક છે ને સબસ્ક્રાઇબ ઠોકી દેજો કોઈ જાય. પછી કરી કંઈક નવા જવાનું બરોબર. આવો નવો સપોર્ટ કરતા હોય બધાને જોતા રહીજો. વિડીયોને શેર કર્યા કરો. અને મને મજા આવતી હતી. તમે કોઈ શેર નથી કરતા, ભરોસો નથી રાખતા મારા ઉપર. કેમ કે ખોટો માણસ શું કંઈ ના એવું ન રાખતા. મારા કલેજ અને મારી કલેજ સપોર્ટ જ નથી કરતી. એને ખબર છે અને સપોર્ટ કરશે તો આગળ રહ્યો છે. એવું ના કરે, સપોર્ટ કરે થોડો ઘણો. તમારા બધાના ભરોસે પ્રેમથી તો મને આ બધું ગાડું હાલે છે. તો તમે બધા શેર કરો બને જાઓ. તો સારું વાલો બધાને ગુડ નાઇટ, જય માતાજી. કાકા મળશે સવારે નવો લોકો. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम.